ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથા સાંભળવાના છીએ. એવું કહેવાય છે કે સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યો છે. આ કથામાં મુખ્ય રીતે બે વિષય છે, એટલે કે એક પોતાના સંકલ્પને ભૂલવો અને બીજો પ્રસાદનું અપમાન કરવું. આ કથા એ નાના નાના પ્રસંગોના માધ્યમથી એવું આપણને સમજાવે છે કે વ્યક્તિએ હંમેશા સાચું બોલવું જોઈએ, અન્યથા આપણે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અને કથાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે ખોટું બોલવાથી અને આપણે કરેલા સંકલ્પને પૂર્ણ ન કરવાથી ભગવાન આપણા ઉપર ક્રોધિત પણ થઈ શકે છે. તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેય ખોટું ન બોલવું અને પોતે કરેલા સંકલ્પોને એક નિશ્ચિત સમયમાં પૂર્ણ કરી દેવા જોઈએ. તો આવો મિત્રો, આપણે પણ ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીએ અને એ પણ જાણીએ કે ખોટું બોલવાથી આપણને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને જો આપણે સાચું બોલીએ છીએ, આપણા સંકલ્પને પૂર્ણ કરીએ છીએ, તો કેવી રીતે આપણા ઉપર ભગવાનની કૃપા થાય છે. તો મિત્રો, આ કથામાં કુલ 5 અધ્યાય છે, અને એક અધ્યાય પૂરો થાય એટલે આપણે સૌ લોકો ભગવાન શ્રી સત્યનારાયણની જય બોલશું. તો આવો મિત્રો, હવે આપણે શ્રી સત્યનારાયણ કથાની શરૂઆત કરીએ. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન કથા અધ્યાય 1. અયોધ્યા પાસેના નૈમિષારણ્યમાં એક સમયે સૌનક આદિ ઋષિઓ મળ્યા હતા. તે બધા ઋષિઓને સૂત નામના પુરાણીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે? તે સાંભળવા અમે ઈચ્છા રાખીએ છીએ અને તે આપ અમને જણાવો. ત્યારે સૂતજી કહે છે કે આવો જ પ્રશ્ન નારદ મુનિજીએ ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યો હતો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવી પહોંચ્યા. જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોથી યુક્ત થતા બધા લોકોને જોયા. આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાયે થાય તેવો મનથી વિચાર કરીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા, નારાયણ દેવના દર્શન કર્યા અને તેમણે વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે મનુષ્ય લોકમાં લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપોથી પીડાય છે. તો હે નાથ, એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને આપ જણાવો. ત્યારે ભગવાન કહે છે કે લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે. જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા અને મોહમાંથી મુક્ત થાય છે, તે હવે હું તમને કહું છું, તે સાંભળો. મનુષ્ય લોકમાં તેમજ સ્વર્ગલોકમાં પણ દુર્લભ છે એવું વ્રત એટલે કે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે. અને વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી ફરીથી નારદ મુનિ પૂછે છે કે સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ શું, તેની વિધિ કઈ છે અને આ વ્રત કોણે કોણે કર્યું હતું? ત્યારે ભગવાન કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. અને ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ. પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાળે વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, રવાનો શીરો તથા ઘી, દૂધ સવાયા માપમાં લઈ ભગવાનને અર્પણ કરવાનો. ત્યાર પછી અન્ય બંધુઓ સાથે બેસીને કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવાની, તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય, ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવાથી માણસની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, કે જે કલયુગનો આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. તો આ પ્રમાણે શ્રી સંત પુરાણે રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય.
અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન કથા અધ્યાય 2 ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા. હવે શ્રી સૂતજી કહે છે, તો હવે હું આપ સૌ ઋષિઓને એ જણાવું છું કે સૌ પ્રથમ આ વ્રત કોણે કર્યું હતું. એક વખત સુંદર કાશી શહેરમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો. તે બ્રાહ્મણને જોઈને, એટલે કે બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને એણે જોયો. ભગવાને રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે? ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે કે હું અત્યંત ગરીબ છું, ભિક્ષા માગવા માટે પૃથ્વી પર ફરું છું અને મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જણાવો. આવા વચનો સાંભળી બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, કળિયુગમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત એ ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનારું છે. તેનું પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. હે બ્રાહ્મણ, તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી તારા સર્વ દુઃખ દૂર થશે. અને બ્રાહ્મણને તે વ્રતની વિધિ પણ સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ જાય છે. અને ત્યાર પછી ભગવાને જે રીતે બ્રાહ્મણે વ્રતની વિધિ સમજાવી તે હું જરૂર કરીશ એમ વિચારીને બ્રાહ્મણ રાત્રે ઊંઘ પણ ન આવી અને સવારે ઉઠી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરીને રોજના નિયમ મુજબ ભિક્ષા માગવા નીકળે છે. અને તે જ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય મળ્યું. એટલે તે દ્રવ્યથી તેણે સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વિધિ વિધાનપૂર્વક વ્રત કર્યું. અને પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં તે દરિદ્ર બ્રાહ્મણનું દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો. આવું જાણીને બ્રાહ્મણે દરેક માસમાં આવનારી પૂનમના દિવસે હવે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરતો થઈ ગયો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત બની અત્યંત દુર્લભ મોક્ષપદને પણ પામ્યો. ઋષિઓ કહે છે કે હે મુનિ, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને બીજા કોણે કોણે આ વ્રત કર્યું હતું તેના વિશે પણ અમે હવે સાંભળવા ઈચ્છીએ છીએ. ત્યારે સૂતજી કહે છે કે હે મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે હું હવે આપને જણાવું છું. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. ત્યારે ત્યાં એક કઠિયારો આવ્યો અને માથા પર લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો. અને તે એક ચિત્તથી તે બ્રાહ્મણ કરી રહેલો પૂજા વિધિ જોવા લાગ્યો. તે બ્રાહ્મણે ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો કે હે બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરી રહ્યા છો? આ વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કૃપા કરી મને પણ જણાવો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવાવાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે. બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ લઈ પાણી પીધું અને પછી તે શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા શહેરમાં વેચતા આજે મને ધન મળશે. આ ધનથી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ. અને એમ વિચારી તે કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો અને ત્યાં એક શેઠે તેની લાકડાની બમણી કિંમત આપીને ભારો લઈ લીધો. અને કઠિયારાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થઈ ગયું અને તેણે તો હવે ભગવાનની પૂજા માટે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ તેમજ અન્ય પૂજા સામગ્રી લઈ લીધી. અને બધી સામગ્રી લઈ પોતાના ઘરે ગયો અને સગાવાલા બંધુજનો સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. અને આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી છેવટે તે સત્યલોકમાં ગયો. તો આ પ્રમાણે સ્કંદ પુરાણને રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન કથા અધ્યાય 3 સાધુ વાણિયાની કથા. પૂર્વકાળમાં ઉલ્કામુખના રાજા થઈ ગયા. તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા.
તેણે ત્યાંથી એક સાધુ વાણિયો પસાર થાય છે અને ત્યારે તે વાણિયો રાજાને પૂછે છે કે હે મહારાજ, આપ કયા ભગવાનનું વ્રત કરી રહ્યા છો, તે કરવાથી શું થાય છે? અને ત્યારે મહારાજ કહે છે કે હે ભાઈ, હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું. આ સાંભળીને સાધુ મહારાજ બોલ્યો કે હે મહારાજ, મારે પણ સંતાન નથી, મને પણ આ વ્રતની વિધિ કહો. અને ત્યારે મહારાજ આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા તેમજ વિધિ આ સાધુ વાણિયાને કહે છે. સાધુ વાણિયાએ પણ મનોમન સંકલ્પ કરી લીધો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. થોડા સમય બાદ તે પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને કન્યાનું નામ રાખ્યું કલાવતી. ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે જ્યારે આ કલાવતીના લગ્ન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ, કથા કરીશ. અને આમ થોડા સમયમાં કલાવતી ઉંમરલાયક થતાં એક સુંદર વર સાથે તેના લગ્ન કરી દીધા. પરંતુ દુર્ભાગ્યવશ આ વાણિયો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. ત્યાર પછી સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વેપાર અર્થે નીકળી ગયા. એક વખત રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો અને સિપાહીઓને પોતાની પાછળ જોઈ તે ચોરે આ બધું ધન જ્યાં વાણિયો રહેતો હતો ત્યાં રાખી દીધું. અને ત્યારે ત્યાંના સિપાહીઓએ આ વાણિયા અને તેના જમાઈને ચોર સમજી રાજા સમક્ષ લઈ ગયા. રાજાની આજ્ઞાથી આ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી અને આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું. એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ. ઘરમાં જે કંઈ અનાજ ધન હતું તે બધું ચોરાઈ ગયું અને તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી. ખાવાનું પણ મળતું ન હતું અને તેના માટે કલાવતી ગામમાં ભટકતી હતી. અને ભટકતી એક વખત તે ઘરના આંગણે ગઈ. ત્યાં તેણે જોયું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલી રહી છે, એટલે ત્યાં તે બેસી ગઈ અને કથા સાંભળી. કથા પૂરી થતાં પ્રસાદ ઘરે લઈ ગઈ અને ત્યારે લીલાવતીએ પણ તે બંધુ બાંધવ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરી એટલે સત્યનારાયણ ભગવાન લીલાવતી અને કલાવતી ઉપર પ્રસન્ન થયા. બીજી બાજુ રાજાને સત્યનારાયણ ભગવાન સપનામાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજન, તમે પહેલાં બંને સાધુ વાણિયાને છોડી દો, તે બંને નિર્દોષ છે. અને તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને તેઓનું ધન બમણું કરીને તેમને પાછું આપ્યું. અને ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા નીકળે છે. તો આ પ્રમાણે સ્કંદ પુરાણનો રેવા ખંડનો સત્યનારાયણ ભગવાન કથાનો 3જો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન કથા અધ્યાય 4. તો હવે આ સાધુ વાણિયો અને તેનો જમાઈ પોતાના નગરમાં જવા માટે નાવમાં બેસે છે. ત્યારે ભગવાન સત્યનારાયણ દંડી સ્વરૂપ ધારણ કરી તે બંનેને પૂછવા લાગે છે કે હે વૈશ્ય, તમારી આ નાવડીમાં શું રાખેલું છે? ત્યારે વાણિયો અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા છે. અને ત્યારે દંડી રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હે વૈશ્ય, તારા વચન સત્ય થાય. ભગવાનના ગયા પછી જ્યારે તે બંને નાવડીમાં રાખેલ ધનના પોટલા ખોલીને જોયું તો તેમાંથી પાંદડા નીકળ્યા. આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો અને શોકથી મુક્ત થઈ જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો જમાઈ કહે છે કે હે પિતાજી, આપ દુઃખી ન થાવ, તે દંડી જરૂર ભગવાન સત્યનારાયણ જ હશે. આપ તેની પાસે જાઓ, તેમની ક્ષમા માગો. ત્યારે તે વાણિયો ભગવાન પાસે જઈને તેમની ક્ષમા માગે છે. અને ત્યારે ભગવાન સત્યનારાયણ કહે છે કે હે વણિક, મારી જ આજ્ઞાથી તું વારંવાર દુઃખી થાય છે અને તું મારું પૂજન વિધિ પણ કરવાનું ભૂલી ગયો છે. મારું સંકલ્પ કરેલું વ્રત પણ તું ભૂલી ગયો છે, માટે જ તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે વણિકે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હું મારી શક્તિ પ્રમાણે આપનું વ્રત જરૂરથી કરીશ, કથા અવશ્ય કરીશ. ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુએ છે તો બધું ધન ક્ષેમ કુશળ ભરેલું છે. ત્યારે તે હવે બીજા બંધુ બાંધવ સાથે મળીને ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે, કથા કરે છે. અને ત્યાર પછી હવે તે સાધુ વાણિયો પોતાના ઘર તરફ જવા નીકળે છે. તો બીજી બાજુ કલાવતી ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળી
વ્રત પૂજનનું કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે. આમ તે પ્રસાદનો અનાદર કર્યો અને ભગવાન સત્યનારાયણ તેના પર ગુસ્સે થાય છે. તેથી તેમણે કલાવતીના પતિ અને સાથે તેના ધનને સમુદ્રના જળમાં અદૃશ્ય કરી દીધું. કલાવતી પોતાના પતિને ન જોતા શોક કરતા રડવા લાગે છે. અચાનક સાધુ વાણિયાને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું અને તેણે તરત જ સંકલ્પ કર્યો કે હે ભગવાન, જો મારું આ સંકટ દૂર થાય તો વિધિપૂર્વક સમુદ્ર કાંઠે જ હું આપનું પૂજન કરીશ, કથા કરીશ. અને આ સાંભળીને સત્યનારાયણ ભગવાન તેના પર પ્રસન્ન થાય છે અને એટલે ભગવાને આકાશવાણી કરી કહ્યું કે કલાવતી પ્રસાદનો અનાદર કરી પોતાના પતિને મળવા આવી છે, તેના લીધે જ તેના પતિને અદૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને પોતાના પતિના દર્શન અવશ્ય થશે. આ આકાશવાણી કલાવતીએ પણ સાંભળી એટલે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. હવે તે ઘરે જઈ પ્રસાદ લઈ કિનારે પોતાના પતિને મળવા માટે આવે છે. તો પોતાના પતિના દર્શન થયા અને પોતાના જમાઈને જોઈને સાધુ વાણિયાને પણ સંતોષ થયો. તેને વિધિપૂર્વક ત્યાં ભગવાન સત્યનારાયણની પૂજા કરી પોતાના ઘરે જાય છે. હવે ઘરે આવ્યા બાદ તે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે, બંધુજનો સાથે કથા કરે છે. તેનાથી તે આ લોકમાં સર્વસુખ ભોગવીને મરણ પામ્યો અને સત્યલોકમાં તેને સ્થાન મળ્યું. તો આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રતકથાનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન કથા અધ્યાય 5 રાજા તુંગધ્વજની કથા. હવે સૂતજી કહે છે, હે મુનિવર, હું આપને બીજી એક કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. એક વખતે તે વનમાં ગયો અને ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો હતો. ત્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું તે તેણે જોયું. તે ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતા અને આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ગયો નહીં અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો અને ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો. પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો અને તેના 100 પુત્ર, ધન ધાન્ય બધું જ નાશ પામ્યું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે. અને હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું ત્યાં તે ગયો અને ભક્તિથી તે ગોવાળિયાઓ સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, તેમનો પ્રસાદ લીધો અને હવે તેમની કૃપાથી રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થઈ ગયો. અત્યંત દુર્લભ એવો આ સત્યનારાયણ ભગવાનનો વ્રત જે માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય છે તે ધન પામે છે. જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે. જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. એ સત્ય જ છે, એમાં કોઈ સંશય નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્યલોકમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું, જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે. આ ઘોર કળિયુગમાં જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે છે અથવા તો પૂર્ણિમાના દિવસે પાઠ કરે છે તેને સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપોનો નાશ થાય છે. હે મુનીશ્વરો, હવે હું તમને એ જણાવું કે પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરી બીજા જન્મમાં સુદામા થયો અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરી મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા ભગવાન સત્યનારાયણનું વ્રત કરી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયો. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો કે જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા, તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ગયો.
ઉલ્કામુખ નામનો રાજા. બીજા જન્મમાં રાજા દશરથ થયો કે તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. તો આ પ્રમાણે સ્કંદ પુરાણમાં રેવા ખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણ કથાનો 5મો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.